નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। ભાવનગર શહેર અને જિલ્લામાં ગણેશ મહોત્સવની ધામધૂમ ચાલી રહી છે। કહી શકાય કે ભક્તજનો છે અલગ અલગ પ્રકારના પંડલમાં જઈ અને દર્શન કરતા હોય છે, પરંતુ આજે આપણે આવી પહોંચ્યા છીએ ભાવનગરના સરદારનગર નજીક જે પંડાલ આવેલો છે। પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। વર્ષોથી આ પ્રકારનું આયોજન થાય છે, પરંતુ સૌથી મોટી વાત એ છે ધર્મની સાથે સામાજિક પ્રવૃત્તિ પણ આ સંસ્થા દ્વારા બહુ થતી હોય છે અને દર વર્ષે કંઈક ને કંઈક નવું કરવું એ આ લોકોની નેમ છે અને એના કારણે આ પ્રકારનો જે કાર્યક્રમ છે। આપણી સાથે જયભાઈ જોડ્યા છે, આપણે તેમને પૂછીશું। જયભાઈ, આ વખતે જે ગણેશ મહોત્સવ છે નવું શું છે? ગણેશ મહોત્સવમાં આ વખતે સૌથી એક નવો પ્રયોગ છે કે જેની અંદર એક ટિલ્ટ રૂમ નું અમે એક આયોજન કર્યું છે। ટિલ્ટ રૂમ અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયાની અંદર તમે વિદેશમાં જોશો તો ત્યાં ટિલ્ટ રૂમ હોય છે જેની ફીસ $40 હોય છે। ટિલ્ટ રૂમ એટલે એવું કે જે ગુરુત્વાકર્ષણનો જે ફોર્સ હોય છે એને સ્પ્લિટ કરી દેવામાં આવે છે। જ્યારે તમે રૂમમાં જાઓ છો ત્યારે તમે કઈ દિશામાં ખેંચાઈને તમે પડી જશો એનું નક્કી નથી। કેટલાય લોકો આજે ટિલ્ટ રૂમમાં જાય ત્યારે એમને ચક્કર આવી જાય છે, સિકનેસ આવી જાય છે, અને એ એક જાતનું અમે કહીએ કે વિઘ્નહર્તાના દર્શન કરવા જ્યારે લોકો આવે છે ત્યારે વિઘ્ન એક નાનકડું તો તમારે પાર કરવું જ પડે। સાયન્સ અને શ્રદ્ધા બંને અહીંયા જોડાયેલી છે અને સાથે સાથે સેવા તો છે જ તે। અને ત્યારબાદ એ ટિલ્ટ રૂમમાંથી જ્યારે તમે બહાર આવો ત્યારે તમને અહીંયા તમે મારી પાછળ જુઓ છો કે સૌથી હવામાં કોઈ પણ પ્રકારના આધાર વિના એક ગણપતિ ભગવાનની મૂર્તિ જે 3.25 કિલોની છે એ હવામાં કોઈ પણ પ્રકારના આધાર વિના ઉડી રહી છે। આ પણ એક સાયન્સનો પ્રયોગ છે। શૈલેષભાઈ, જે પ્રકારે આપ તો એક શિક્ષક છો, ક્લાસીસ ચલાવો છો, જે પ્રકારે સાયન્સ સાથે આ વાત જોડી છે, આવો કેમ યાદ આવ્યું કે આ પ્રકારનું કામ કરવું? પ્રયત્ન ફાઉન્ડેશનનું આ 10મું વર્ષ છે। 10 વર્ષમાં કંઈક નવું ભાવનગરને આપ્યું છે। અમે એટલું વિચાર્યું કે જો આજનો યુવાન જે મોબાઈલની અંદર ખોવાયેલો છે એની બદલે જો સાયન્સની કોઈ બાબતની અંદર રસ લે તો કંઈક વિશેષ ભાવનગરને મળે। કોઈ સારા ઘણા બધા લોકો આવે છે અહીં। હું તમને કહું કે સાયન્સના વિદ્યાર્થીઓ, સાયન્સ કોલેજના, એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ, એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર આવી અને અહીં ગણપતિ શું અને કેવી રીતે છે એ સમજી શકતા નથી। ઝૂમ કેમેરા અને ટેલિસ્કોપિક કેમેરાથી પણ એ લોકોને પકડાતું નથી। એટલે એવું લાગે છે કે અમે લોકો તો ફિઝિક્સના ટીચર છીએ, અમે પ્રોફેસર છીએ, તેમ છતાં તમે એવું તો શું કર્યું જે વસ્તુ અમે અત્યારે ડિક્લેર કરી શકીએ એમ નથી। જે 4મી તારીખે જયભાઈએ કીધું એમ 4મી તારીખે અમે ડિક્લેર કરશું। સાહેબ, ખાસ કરીને લોકો પણ આવતા હોય છે, ગુરુત્વાકર્ષણના નિયમને આધીન આ છે, તો કદાચ માનો કે કોઈ પણ એવી કંઈક ઘટના બને અથવા કોઈ કામ થાય તો એના માટે કોઈ લોકોની સલામતી માટે શું કર્યું છે? લોકોની સલામતી માટે સૌથી પહેલાં તો અમે છે કે બહાર બેનર માર્યું છે કે કોઈ સગર્ભા બહેનો અથવા તો જે લોકોને કંઈ તકલીફ છે અથવા સિનિયર સિટીઝન છે એ લોકોને છે કે એ ટિલ્ટ કોરિડોરમાં ન જતા અને સીધા દર્શન કરે। અને કદાચ પણ કાંઈ પણ અકસ્માત બન્યો તો એને માટે થઈને અમે વીમો પણ લીધો છે। અમે 25 લાખ રૂપિયાનો વીમો લીધો છે। જયભાઈ, આમ તો સામાજિક સેવા સાથે પણ આપણી સંસ્થા જોડાયેલી છે, ખાસ કરીને કેવા પ્રકારની સેવા છે, લોકોને પણ આપણે અપીલ કરીએ કે આ સેવા સંસ્થા છે એને દાન આપે અથવા તો મદદ કરે, શું કે? છેલ્લા 10 વર્ષથી સતત અમારી આ પ્રયત્ન ફાઉન્ડેશન સંસ્થા ચાલી રહી છે। ખીચડી રથ તરીકે ભાવનગર અમને બહુ સારી રીતે ઓળખે છે। પહેલાં અમે જ્યારે શરૂઆત કરી ત્યારે માત્ર 100 બાળકોને અમે ખીચડી જ ખવડાવતા હતા, પણ આજે 10 વર્ષ પછી રોજના 400 બાળકો કે જે લોકો આંગણવાડીમાં નથી જઈ શકતા, શાળામાં નથી જઈ શકતા કે ભણવાનો લાભ નથી લઈ શકતા, હજી કુપોષણનો ભોગ બન્યા છે, એ લોકોને રોજ ગરમા ગરમ હાથોહાથ દાળ, ભાત, શાક, રોટલી અને વિવિધ ભોજન અમે રોજ આપીએ છીએ। એટલે અમારા એકલાના હાથે આ શક્ય નથી। કહેવાય ને કે આપણા ઘરે 4-5 મહેમાન આવી ગયા હોય તોય આપણને આ ભોજન કરાવવું થોડું અઘરું પડી જતું હોય છે, પણ રોજના 400 બાળકોને જમાડવા માટે અમે વિવિધ દાતાઓનો સંપર્ક કરીએ છીએ અને દાતાઓ ભાવનગરના લોકો મદદ કરે છે। ખાસ એક અમેરિકાથી અમારા દાતા છે જ્યોતિન્દ્રભાઈ, એ પણ અમને મદદ કરતા રહેતા હોય છે। અને ભાવનગરની જનતાને અમે ખાસ અપીલ કરીએ છીએ કે તમે જ્યારે અહીંયા સેવાનું કંઈ અહીંયા ધાર્મિક કામ કરવા આવ્યા છો, ભગવાનના દર્શન કરવા આવ્યા છો, ત્યારે તમે આ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાતા જાઓ, જેથી કરીને અમને એક પ્રોત્સાહન મળે અને અમારી સંસ્થા વધુ ને વધુ બાળકોને ભોજન આપી શકે। દર્શક મિત્રો, આપણે વાત કરી છે, હજુ પણ કહી શકાય કે શૈલેષભાઈ પાસેથી આપણે જાણશું, સાહેબ શું કહેશો? હું એટલું જ કહીશ કે અમારે 1 મહિનાનો ખર્ચ છે 1,80,000 રૂપિયાનો છે અને આ ભાવનગરની જનતા અને ભાવનગરની પ્રજા પૂરો પાડે છે। અમે ગવર્મેન્ટ પાસેથી કશું જ લેતા નથી। અમારા મુખ્ય જે આધાર સ્તંભ છે એ અમેરિકાના જ્યોતિન્દ્રભાઈ ત્રિવેદી, જે ભાવેણાના છે, ભાવનગરના છે ને વર્ષોથી અમેરિકામાં છે, એવા લોકો અમને મદદ કરે છે અને હંમેશા એ કહે છે કે તમે મૂંઝાતા નહીં,
ભાવનગર માટે હું બધું જ કરવા તૈયાર છું ને એને કારણે અમે તો હું ને જયભાઈ ને અમારી આખી ટીમ છે, અમે તો નિમિત્ત માત્ર છીએ, અમે તો માત્ર સંચાલન કરીએ છીએ. બાકી તો હરીચ્છા બળવાન અને ભાવનગરની એક મોટી વાત એ છે કે ભાવનગરના લોહીમાં જ લોકોને ખવડાવવાનું છે. એટલે વધુમાં વધુ લોકો જોડાતા જાય છે જેમ જેમ અમારી પ્રવૃત્તિનો ખબર પડે છે. અને અમે પણ આજે પણ અપીલ કરીએ છીએ કે વધુમાં વધુ ભાવનગરી અમારી કાયમી દાતા તરીકે અમારી સાથે જોડાય અને અમારો પરિવારને વધુ મોટો બનાવે. અમે 400માંથી 800, 800માંથી 1200 બાળકોને પણ અમે ખવડાવી શકીએ. અને મોટી વાત તો એ છે કે 1200 બાળકોને ખવડાવવું જ ન પડે એવી ગરીબી અને ભૂખમરો છે કે ભાવનગરમાંથી કાયમ માટે નાબૂદ થાય એવું અમે ઈચ્છીએ છીએ. દર્શક મિત્રો, આપણે વાત કરી હતી પ્રયત્ન ફાઉન્ડેશન દ્વારા જે પ્રકારે ગણેશ મહોત્સવનું આયોજન છે, સેવા પરમો ધર્મની વાત તેણે સાર્થક કરી છે. માત્ર ભજન નહીં પરંતુ ભજનની સાથે ભૂખ્યાઓને ભોજન મળે એ પણ આ સંસ્થાનો ઉદ્દેશ છે. ફરી મળીશું એક નવા ગણેશના પંડાલમાં.